જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથે નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે પાવન પુરુષોત્તમ અધિક માસની કથામાંનો અધ્યાય 25મો કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 25મો. વ્રત ઉદ્યાપનની વિધિ. પાવન પુરુષોત્તમ માસનું મહાત્મય, નિયમ, વિધિ, પૂર્ણ ફળ વિશે જાણીને ભાવ વિભોર થઈ ગયેલો રાજા દ્રઢધન્વા મહર્ષિ વાલ્મીકીને પૂછી રહ્યો છે, હે મહર્ષિ, કૃપા કરીને મને આ વ્રતની ઉદ્યાપન વિધિ વિશે વિસ્તારથી જણાવો. રાજાની ભાવભરી જિજ્ઞાસા જોઈ મહર્ષિ બોલ્યા, હે રાજન, પાવન પુરુષોત્તમ માસના વ્રતનું ઉદ્યાપન કૃષ્ણ પક્ષની અષ્ટમી, નવમી તથા 14ના દિવસે કરવો. 11 સુપાત્ર બ્રાહ્મણોને નિમંત્રિત કરી એમના પવિત્ર હાથે ધર્મોમણ 10 શેર, 5 શેર અથવા 2.5 શેર 5 પ્રકારના ધાનનું મંડળ પુરાવવું. આ મંડળ પર સોના રૂપાના ત્રાંબાના કે માટીના 4 છિદ્ર વગરના કળશ મૂકી એના પર ફળ મૂકી વસ્ત્ર, અક્ષત, ચંદન, પુષ્પ, અબીલ, ગુલાલ આદિથી પૂજન કરવું. એમાં 5 પલ્લવ મૂકી વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચારેયની મૂર્તિઓનું ક્રમવાર ચારેય દિશાઓમાં સ્થાન કરાવવું. 4 બ્રાહ્મણ પાસે જાપ કરાવવા. આ બ્રાહ્મણોને બ્રહ્મભોજનથી તૃપ્ત કરી યથાશક્તિ દક્ષિણા આપી તૃપ્ત કરવા. 4 દિશામાં 4 દીપ મૂકી પત્ની સહિત ભગવાન પુરુષોત્તમનું પૂજન કરી ઓમ વાસુદેવ સ્વાહા આ મંત્રથી તલનો હોમ કરવો. પૂજા કરનાર બ્રાહ્મણ તથા એની પત્ની, બાળકોની યથાશક્તિ દક્ષિણા આપવી. વાછડાવાળી ગાયનું દાન આપવું. અન્ય દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન આપવું. શક્ય હોય તો કાંસાના 30 સંપોડ ભરીને દાન આપવું. નિમંત્રિત બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપવી. પછી શુદ્ધ હૃદય પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી જાણે અજાણે થયેલ અપરાધની ક્ષમા માંગવી. એ પછી જ ગ્રોગ્રાસ અને શ્વાન ભાંગ કાઢી સહકુટુંબ ભોજન કરવું. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી પુરુષોત્તમ પ્રભુનું વિસર્જન કરી ધ્યાન ધરી વ્રત પૂર્ણ કરવું. શાસ્ત્રોક્ત વિધિથી આ વ્રત કરી વ્રતનું ઉદ્યાપન કરનાર વ્રતધારી મૃત્યુલોકના તમામ સુખ ભોગવી જીવનના અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, હવે આપણે 25મા દિવસની વાર્તા કરીશું. અણમાનીતી રાણીની વાર્તા. ઉજ્જૈન નગરીમાં રાજા સોમદેવની 2 રાણી હતી, એક માનીતી અને બીજી અણમાનીતી. એક પર રાજા પ્રેમ ભાવ વરસાવે અને બીજીનો તો ભાવ પણ ના પૂછે. એકને ખૂબ ધ્યાનથી સાચવે અને બીજીની પરવા પણ ના કરે. માનીતી ખૂબ જ સુંદર, જ્યારે અણમાનીતી સુશીલ, સંસ્કારી અને દયાનો ભંડાર. વળી માનીતીના કુખે પુત્ર જન્મ્યો. પછી તો રાજા એનાથી અંજાઈ ગયા. હવે માનીતીનું જ ચાલે, તે અણમાનીતીને વાત વાતમાં ટોકે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત લીધું. દરરોજ સ્નાન કરવા નદીએ જાય, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે. માનીતી રાણી આ જોઈ તેના પર ગુસ્સે થઈ. તેની ઈર્ષા કરી તે અણમાનીતીનું વ્રત તોડવા સાંજે વધેલું ઘટેલું અણમાનીતીના મહેલે મોકલી દે. અણમાનીતીને એ વાતની જાણ થતાં તેણે એકટાણા પણ બંધ કરી નકોરડા ઉપવાસ શરૂ કર્યા. આ વાત માનીતીને ખબર પડી તો તે વધુ ઉશ્કેરાઈ અને તેણે રાજાના કાન ભંભેરી કહ્યું કે અણમાનીતી જાદુટોણા કરી રાજાને મારી નાખી તેમનો સમગ્ર રાજપાટ તેના પિયરિયાના હાથમાં આવે તેવું કાવતરું કરી રહી છે. આ સાંભળી રાજા ગુસ્સે થયો. તેણે અણમાનીતીને ધક્કા મારી મહેલમાંથી હંકારી કાઢી. અણમાનીતી દુઃખી થઈ વનમાં ચાલી નીકળી.
અણમાનીતીને વનમાં રસ્તામાં એક તરસી ગાય મળી. અણમાનીતીએ કૂવામાંથી પાણી કાઢી ગાયને પાણી પાયું. આગળ વધતા એક તૂટેલું ફૂટેલું જૂનું શિવાલય આવ્યું. અણમાનીતીએ શિવાલયની સાફસૂફ કર્યું. શિવાલયના આંગણામાં પાણી છાંટ્યું. પછી શિવજીને શુદ્ધ પાણીથી સ્નાન કરાવ્યું. પછી બીલીપત્રથી શિવજીની પૂજા અર્ચના કરી. આગળ જતાં અણમાનીતીને 2 લડતા નાગ મળ્યા. રાણીએ બંનેને સમજાવ્યા અને વિનંતી કરી. પછી બંને શાંત થયા. રાણી ખૂબ થાકી ગઈ, છતાં ધીમે ધીમે આગળ વધી. ઉપવાસના લીધે તેની આંખે અંધારા આવી ગયા. રાણી લથડિયા ખાતા એક આશ્રમ પાસે બેભાન થઈ પડી ગઈ. આશ્રમમાંથી ઋષિ બહાર આવ્યા. તેમણે રાણી પર શીતળ જળ છાંટ્યું. રાણી ભાનમાં આવી પછી ઋષિને બધી વાત પૂછી. ઋષિએ બધી વાત જાણી. અણમાનીતીને આશીર્વાદ આપ્યા અને પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી આજથી તેના બધા જ દુઃખ દૂર થશે તેમ કહ્યું. તું મહેલ પાછી ફર અને તારી કાયા કંચન રૂપી થશે. રાજા રાણી તને ખૂબ સન્માન આપશે. તેમજ 9 માસ પછી તારી કુખેથી તેજસ્વી પુત્ર જન્મશે, જે તારો યશ વધારશે. પૃથ્વી પરના બધા સુખ ભોગવીને તું વૈકુંઠ પામીશ. ઋષિના આ શબ્દો સાંભળી અણમાનીતી તો ખુશીથી પાછી ફરી. રસ્તામાં તેને પેલા 2 નાગ મળ્યા. બંને નાગે અણમાનીતીને બહેન ગણી 7 ગાળા ભરી ખજાનો આપ્યો. આગળ જતાં પેલું શિવાલય આવ્યું. શિવજીએ પોતાના હસ્તે ચમત્કારી પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ રાણીની કાયા કંચન વર્ણી થઈ ગઈ. તેનામાં સૂર્યચંદ્ર જેવો તેજ આવી ગયો. ત્યાંથી રાણી આગળ વધી. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી તે મારી તરસ મિટાવી હતી, માટે હું આ કળશ આપું છું. આમાંથી તને મોં માંગ્યા મિષ્ટાન મળશે. ત્યારબાદ રાણી નગરના દરવાજે પહોંચી તો ગાયોનો ગોવાળ મળ્યો. એણે જઈને રાજાને બધી વાત કરી. રાજા રાણી દોડીને આવ્યા અને રાણીને માનભેર મહેલે લઈ ગયા. 9 માસ પછી રાણીની કુખે ખૂબ જ તેજસ્વી પુત્રનો જન્મ થયો. પૃથ્વીલોકના બધા સુખ ભોગવીને રાણી અંતકાળે વૈકુંઠમાં ગઈ. દુઃખ દરિદ્રતા થાય દૂર, મળે સન્માન ને પાન. જેને પુરુષોત્તમ ફળે તેના સર્વે કરે સન્માન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌ ભાવિક ભક્તોને ફળજો. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, હવે આપણે કાનુડાનું સુંદર ભજન કરીશું. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે ગોકુળમાં ગોત્યો મેં મથુરામાં ગોત્યો, ગોકુળમાં ગોત્યો મેં મથુરામાં ગોત્યો. વાલો મારો બેઠો દ્વારિકા જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે નદીમાં ગોત્યો મેં નાળામાં ગોત્યો, નદીમાં ગોત્યો મેં નાળામાં ગોત્યો. વાલો મારો બેઠો સમુંદરમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો સમુંદરમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે ધરતી પર જોયું મેં આકાશમાં જોયું, ધરતી પર જોયું મેં આકાશમાં જોયું. વાલો મારો બેઠો પાતાળમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો પાતાળમાં જઈ,
મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે કથામાં ગોત્યો મેં કીર્તનમાં ગોત્યો, કથામાં ગોત્યો મેં કીર્તનમાં ગોત્યો, વાલો મારો બેઠો સત્સંગમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો સત્સંગમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે ભાગવતમાં ગોત્યો મેં રામાયણમાં ગોત્યો, ભાગવતમાં ગોત્યો મેં રામાયણમાં ગોત્યો, વાલો મારો બેઠો ગીતામાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો ગીતામાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે મંદિરમાં ગોત્યો મેં મૂર્તિમાં ગોત્યો, મંદિરમાં ગોત્યો મેં મૂર્તિમાં ગોત્યો, વાલો મારો બેઠો હૃદયમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ, વાલો મારો બેઠો હૃદયમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. હે વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, જો આ કથા વાર્તા તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.